ગોપાળાનંદ સ્વામીની વાતો 1-5। સ્વામીએ શ્રી હરિના મહિમાની વાત કરી છે। જેમ સોના મોહર મૂકી હોય ને તેને બે પડખે બે કાંકરા મૂક્યા હોય, તે એક તો ધોળો ને એક કાળો હોય, ત્યારે તે સોના મોહરને મૂકીને બે કાંકરામાં મન લોભાય નહીં। તેમ શ્રી હરિનો મહિમા સત્પુરુષને સંગે કરીને યથાર્થ સમજાણો હોય તથા આત્મરૂપે વર્તતો હોય, તે માયિક ભાવને વિશે સુખ બુદ્ધિએ કરીને બંધાય નહીં ને તે નાશવંતને દુઃખરૂપ જ જણાયા કરે। અને સ્વામીએ એમ વાર્તા કરી છે, લોભ કામ રસાસ્વાદ આદિક જે પોતામાં સ્વભાવ હોય તેને ઓળખીને મૂકી દઈએ તો જ તે ટળે ને વાર્તાએ કરીને પ્રકૃતિ ફરે છે તો ખરી, પણ સ્વભાવ પ્રમાણે ફરે છે। જેમ પાણી પાઈએ ત્યારે જેવું બીજ હોય તેવો તેમાં ગુણ આવે છે। અને જેને પુરુષોત્તમ ભગવાન મળ્યા હોય તેને કોઈક કસર ટાળવાને અર્થે જન્મ ધરવો પડે તો પણ એના જીવમાંથી તે જ્ઞાન જાય નહીં ને કોઈક ઉપરથી ત્યાગી જેવો જણાય પણ માહી બળ ન હોય ને કોઈક ઉપરથી તો ન જણાય પણ માહી બળિયો બહુ હોય, તે જેમ જેમ સત્સંગ કરતો જાય તેમ તેમ વધતો જાય। અને જ્યાં સુધી પંચ વિષયમાં પ્રીતિ છે ત્યાં સુધી રૂપિયા પૈસા તથા સેવક આદિકમાંથી પ્રીતિ નિસરે નહીં। અને સ્ત્રી થકી કાળી નાગડીની પેઠે બીવું ને મિષ્ટ ભોજન થકી દેહાભિમાની જનના સંગની પેઠે બીવું અને જનસંસદી તથા સભાના ડોળમાં ભળવું નહીં ને પ્રીતિએ રહિત રહેવું તથા પૂરનજનની બુદ્ધિનો ફેલાવો ન કરવો ને વિસ્તાર સંકેલવો। જય શ્રી સ્વામિનારાયણ।